દક્ષિણ ગુજરાતના પવિત્ર યાત્રાધામ ઉનાઈ ઉત્સવની 2 દિવસીય કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ। યાત્રાધામ ઉનાઈમાં 2 દિવસ માટે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં રામાયણ કાળ સાથે જોડાયેલી પૌરાણિક કથા પણ લોકો સમક્ષ રજૂ કરવામાં આવી। ઉનાઈ મહોત્સવના 2 દિવસીય કાર્યક્રમમાં ગુજરાતના તથા સ્થાનિક કલાકારો દ્વારા ગરબા, રાસ, લોકનૃત્ય, માતાજીની આરતી, લોકસંગીત, લોકડાયરા જેવા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા। વલસાડ ડાંગના સાંસદની મુખ્ય મહેમાન પદે હાજર રહ્યા અને ઉનાઈનો વિકાસ કરવાની તેમણે ખાતરી આપી હતી। આ સંગીતની મહેક ઉનાઈનો જે મહોત્સવ છે અને જે પાટોત્સવ છે એમાં પૂરા આજુબાજુના વિસ્તારથી પૂરા વાંસદાથી, ડાંગથી, તાપીથી, વલસાડથી બધા લોકો અહીંયા આવ્યા છે અને બધા લોકો જે ઉનાઈ માતામાં જે એમનું શ્રદ્ધા છે એના માટે ખાસ કરીને આવી રહ્યા છે। ત્યારે બધા લોકોને યજમાન તરીકે ખૂબ ખૂબ સ્વાગત કરી રહ્યો છું અને અમારી રાજ્ય સરકાર આના માટે પૂરો પ્રોત્સાહન કરે છે। આવો ભવ્ય પ્રોગ્રામ પણ અમારી રાજ્ય સરકારે જોયો છે।